ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આપણે હવે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ભાગ 2 નું ચેપ્ટર નંબર છે 11, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. અગાઉના ચેપ્ટરમાં આપણે હેલોજન ક્રિયાશીલ સમૂહ વિશે ભણી ગયા છીએ. હવે આગળ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય. દાખલા તરીકે અહીંયા બે ભાગ પડે છે. કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય એને આપણે કાર્બોનિલ કાર્બન કહીએ છીએ, અને કાર્બન સાથે એક જ ઓ સિંગલ બોન્ડથી જોડાયેલો હોય તો સિંગલ બોન્ડ સાથે જે જોડાયેલો છે એમાં 3 ક્રિયાશીલ સમૂહ બનશે: આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આપણે અગાઉ ભણી ગયા છીએ કે એ પ્રમાણે હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પરમાણુ અથવા પરમાણુના સમૂહ દ્વારા તમે કરો. અહીંયા તમે હાઇડ્રોજનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહથી કરો તો એ પ્રમાણે આલ્કોહોલ અને ફિનોલ મળશે. જો એલિફેટિક હશે તો આલ્કેનમાં એક OH વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ કરો તો તમને આલ્કોહોલ મળશે, અને એરોમેટિક સંયોજનમાં બેન્ઝીન છે હાઇડ્રોકાર્બન પ્રથમ સભ્ય, એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH થી કરો તો આમાં ફિનોલ મળશે. હવે જો તમે OH સમૂહના બંનેમાં એલિફેટિક અને એરોમેટિક બંને હાઇડ્રોજનનું વિસ્થાપન તમે પાછું આલ્કાઇલ થી કે એરાઇલ થી તમે કરો તો તમને ઇથર મળશે. એ રીતે અહીંયા પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાથી ઇથર ક્રિયાશીલ સમૂહ મળશે. ઇથર ક્રિયાશીલ સમૂહમાં O બંને બાજુ સિંગલ બોન્ડ આપણે RO R આ રીતે દર્શાવીએ છીએ. આમાં આલ્કાઇલ અથવા એરાઇલ, આમાં પણ આલ્કાઇલ અથવા એરાઇલ, ગમે તે રિંગ અથવા રિંગ વગરના સંયોજનનું જોડાણ થઈ શકે. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. સિમ્પલમાં આપણે આલ્કોહોલ વિશે અમુક શબ્દો સાંભળેલા છે. એ પ્રમાણે આલ્કોહોલનો ઉપયોગ લાકડું હોય, ફર્નિચર, એના ઉપર વાર્નિશ કરવા માટે થાય છે. ખાદ્ય શર્કરામાં હાઇડ્રોક્સિલ સમૂહનો ઉપયોગ થાય. એ સિવાય પેઇન્ટ્સમાં તમે રંગક તરીકે, એમાં દ્રાવક તરીકે ઉપયોગ થતો જોવેલો છે. ટૂંકમાં આ રીતે ફિનોલ હોય તો એ ઔષધીય રીતે ઘણી બધી દવાઓમાં કે બધામાં આપણે ઉપયોગ થતા જોયેલા છે. ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આ 3 ક્રિયાશીલ સમૂહ છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એના વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં જેમ એની બનાવટ, રાસાયણિક પ્રક્રિયાઓ અને કેટલાક સંયોજનોના અહીંયા ઉપયોગોને આપેલું છે એ પ્રમાણે જોવાનું છે. પણ બંને ચેપ્ટર જનરલી સરખા જેવા જ થોડા છે, કારણ કે આપણે વર્ગીકરણ અગાઉના ચેપ્ટરમાં બી જોયું હતું. એ જ પ્રમાણે વર્ગીકરણ અહીંયા આલ્કોહોલમાં આપેલું છે. સ્ટાર્ટ આપણે આલ્કોહોલથી કરીએ તો આલ્કોહોલમાં સંખ્યાને આધારે કાર્બન OH બંધમાં કાર્બન sp3 સંકરણથી જોડાયેલો હોય, અને ત્રીજો ભાગ છે કાર્બન OH સાથે sp2 સંકરણથી જોડાયેલો હોય તે કાર્બન. તો સંખ્યાને આધારે આપણે કઈ રીતે ગણી શકાય? નંબર 1, જો હાઇડ્રોક્સી OH ની સંખ્યા એક જ હોય તો એને મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. મિથેનોલ, ઇથેનોલ, ઘણા બધા એક્ઝામ્પલ છે. ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે ડાય, ટૂંકમાં બે OH હોય, ઇથિલિન ગ્લાયકોલ, આ એક એક્ઝામ્પલ આપેલું છે. 3 હોય તો આપણે ટ્રાય કહીએ છીએ. ગ્લિસરોલ, એમાં 3 OH આવેલા હોય, અને પોલી ગ્લુકોઝમાં OH ની સંખ્યા 5 છે. ટૂંકમાં સંખ્યાને આધારે વર્ગીકરણ આ રીતે આપણે કરી શકાય. એવી જ રીતે કાર્બન સાથે
OH જે જોડાયેલો છે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, તેની સાથે ક્રિયાશીલ સમૂહ સીધો જોડાયેલો છે. તો એમાં પણ 3 ભાગ છે. નંબર 1, સીધો જોડાયેલો કાર્બન sp3 સંકરણથી હોય તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો OH ક્રિયાશીલ સમૂહ સીધા એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો એને આપણે પ્રાથમિક કહીએ છીએ, પણ અહીંયા sp3 સંકરણ આવે. એવી જ રીતે આ કાર્બન સાથે 2 R જોડાયેલા છે, આમાં એક જ R છે, આમાં સીધા જોડાયેલા 2 કાર્બન જોડાયેલા છે માટે આપણે એને દ્વિતીયક કહીએ છીએ. અહીંયા કાર્બન સાથે બીજા 3 અન્ય કાર્બન જોડાયેલા છે માટે એને તૃતીયક કહીએ છીએ. ટૂંકમાં બધામાં કાર્બન sp3 સંકરણ સીધો જ જોડાયેલો છે. બીજો એક પ્રકાર છે એલાયલિક આલ્કોહોલ સંયોજન. એલાયલિક નો મતલબ શું થાય કે જ્યાં દ્વિબંધ ધરાવતી પ્રણાલી છે એના બાજુનો કાર્બન એ sp3 સંકરણ હોવો જોઈએ. ટૂંકમાં આ કાર્બન sp3 સંકરણ છે. એમાં પણ પ્રકાર પાડી શકાય કે એક સાથે જોડાયેલો છે, અહીંયા આ કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક, અહીંયા કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે તૃતીયક. પરંતુ અહીંયા પ્રણાલી દ્વિબંધ ધરાવતી છે, એના પાડોશી કાર્બન જે છે એ sp3 સંકરણ ધરાવે છે. લાસ્ટમાં ત્રીજું એમાં છે બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજન. બેન્ઝાઇલિકમાં બેન્ઝીન રિંગ જોડાયેલી છે પણ સીધો જ OH જોડાયેલો નથી, વચ્ચે કાર્બન છે જે કાર્બન sp3 સંકરણ ધરાવે છે. તો બેન્ઝાઇલ આલ્કોહોલ આપેલો છે તો આ વસ્તુમાં આ કાર્બન sp3 સંકરણ થાય, પણ અહીંયા એક કાર્બન સીધો જ એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે 1 ડિગ્રી કહી શકાય. એ રીતે અહીંયા કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે 2 ડિગ્રી, અહીંયા 3 ડિગ્રી. ટૂંકમાં આ રીતે બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનોમાં સીધો જ કાર્બન જે છે sp3 સંકરણથી જોડાયેલો છે. લાસ્ટમાં કાર્બન sp2 સંકરણથી જોડાયેલો હોય જેની સાથે ક્રિયાશીલ સમૂહ સીધો જોડાયેલો છે તે. દાખલા તરીકે અહીંયા કાર્બન દ્વિબંધી છે અને OH જોડાયેલો છે તો અહીંયા sp2 સંકરણ છે વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલ ગ્રુપ કહેવાય પ્રચલિતમાં, CH2 ડબલ બોન્ડ CH, વિનાઇલ આલ્કોહોલ. એ જ રીતે અહીંયા બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, આયનિક એસિડ છે, આ એરોમેટિક છે. બેન્ઝીન રિંગ સાથે સીધો જ OH જોડાયેલો છે તો આ કાર્બન બી sp2 કાર્બન ગણી શકાય. ટૂંકમાં બંનેમાં કાર્બન sp2 છે એટલે ત્રીજો પ્રકાર કાર્બન sp2 OH બંધ ધરાવતા સંયોજન. આ રીતે આપણે વર્ગીકરણમાં કોઈ એક નાના MCQ તરીકે પૂછાઈ શકે, પણ આગળના ચેપ્ટરનું હેલોજનમાં અને આ ચેપ્ટર બંનેના વર્ગીકરણ એક સરખા જ છે. ઓર્ગેનિકમાં મહત્વની વસ્તુ છે નામકરણ. એમાં આપણે આગળ જોયા પ્રમાણે IUPAC નામકરણ અને પ્રચલિત નામકરણ. અહીંયા કાર્બનની સંખ્યા તમારે બોલવાની છે અને ક્રિયાશીલ સમૂહ OH છે તો એના લાગતો પૂર્વક અથવા પ્રત્યય. અહીંયા પ્રત્યય અહીંયા લાગશે ઓલ. મિથેનોલ, મિથેન વત્તા ઓલ, મિથેનોલ. 2 કાર્બન છે એટલે ઇથેનોલ. અહીંયા પ્રોપેન ટુ ઓલ, બીજા કાર્બન ઉપર OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. 4 કાર્બન છે એટલે બ્યુટેન 1 ઓલ, પહેલા કાર્બન ઉપર OH ક્રિયાશીલ સમૂહ છે. એ જ રીતે બ્યુટેન 2 ઓલ. અહીંયા કાર્બન મુખ્ય થર્ડમાં 3 છે અને પહેલો અને બીજા કાર્બન પર મિથાઇલની શાખા છે તો 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. આ પ્રમાણે નામકરણ કરતા જઈશું આપણે. 3 કાર્બન છે એટલે 2 મિથાઇલ, બીજા કાર્બન ઉપર મિથાઇલ, બીજા કાર્બન ઉપર પ્રોપેન 2 ઓલ, ઓલ બીજા કાર્બન ઉપર OH ક્રિયાશીલ સમૂહ છે. હવે જો OH ની સંખ્યા 1 કરતા વધારે હોય તો કાર્બન 2 છે એટલે ઇથેન તો બોલાય જ. 1 2 પહેલા અને બીજા બંને ઉપર ડાય વત્તા ઓલ એટલે ડાયોલ બોલાશે. એ જ રીતે અહીંયા 3 છે
તો ટ્રાય વત્તા ઓલ એટલે ટ્રાયલ બોલાય. એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયલ. અહીંયા બેન્ઝીન રિંગ નથી, સાયક્લોહેક્ઝેન છે. એટલે સાયક્લોહેક્ઝેનોલ એની સાથે આપણે ક્રિયાશીલ સમૂહ જોઈન કરી દઈએ છીએ. એવી રીતે 2 મિથાઇલ બીજા કાર્બન ઉપર મિથાઇલ છે કારણ કે OH ની ક્રિયાશીલતા વધુ છે. 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. ટૂંકમાં આ રીતે ક્રિયાશીલ સમૂહને આધારે એનો જે પ્રત્યય છે એ કાર્બનની સંખ્યાને ધ્યાનમાં લઈને અને વધુ ક્રિયાશીલતાને આધારે જે બાજુ ક્રિયાશીલ સમૂહ છે એ બાજુથી કાર્બનને તમારે નંબર આપવાના થશે. હવે આપણે પ્રચલિત નામ જોઈશું. આ IUPAC નામ થયા કહેવાય. પ્રચલિત નામમાં તમને શરૂઆતના અગાઉના લેક્ચરોમાં એ કોઠો લખાવી દીધો હતો. આલ્કાઇલ સમૂહના સામાન્ય સૂત્રો એના આધારે મિથાઇલ CH3 એક મિથાઇલ આલ્કોહોલ આ રીતે તમારે પ્રચલિત નામ બોલવાનું છે. 2 કાર્બન એટલે આઇલ પ્રત્યય લાગશે. ઇથાઇલ આલ્કોહોલ. અહીંયા એક CH સાથે 2 CH3 હોય તો આપણે આઇસો કહેતા હતા. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. સીધી લાઈનમાં ગોઠવાયેલા હોય તો આપણે એને નોર્મલ કહીએ છીએ. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. અહીંયા દ્વિતીય કારણ કે જે કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે OH ક્રિયાશીલ સમૂહ વચ્ચે જોડાયેલો છે. દ્વિતીય બ્યુટાઇલ આલ્કોહોલ. એ જ રીતે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. અહીંયા એક CH સાથે 2 CH3 જોડાયેલા છે. કાર્બન ટોટલ 4 છે એટલે આઇસોની વાત બને છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. એ જ રીતે તૃતીયક આ કાર્બન અન્ય બ્યુટાઇલ કાર્બન તો 4 જ છે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અહીંયા 2 કાર્બન જે છે OH 2 કાર્બન સાથે જોડાયેલા છે પણ આનું પ્રચલિત નામ છે ઇથિલિન ગ્લાયકોલ. આ થોડું યાદ રાખવું પડશે. અને એ જ રીતે 3 OH છે તો એનું સ્પેશિયલ નામ છે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. ગમે તે એક શબ્દથી બોલી શકાય. ટૂંકમાં આ રીતે આપણે નામકરણ કરવાના છે. બરોબર. આપણે રિંગ સાથેના નામકરણ જોઈએ છીએ. હવે બેન્ઝીન રિંગ સાથે સીધો જ OH સમૂહ જોડાયેલો હોય તો આપણે એને ફિનોલ કહીશું. ફિનોલનું પ્રચલિત નામ અને IUPAC નામ ફિનોલનું ફિનોલ જ રહેશે. હવે અહીંયા તમે જોશો તો એક OH સમૂહ છે અને બીજો CH3 સમૂહ જોડાયેલો છે બેન્ઝીન રિંગ સાથે. તો ક્રિયાશીલતા OH ની વધુ છે એટલે એને નંબર આપણે 1 અપાય, આને નંબર 2 આપીશું. 2 ઉપર મિથાઇલ CH3 ગ્રુપ છે. ફિનોલ બાકીનો ભાગ ફિનોલ તરીકે ઓળખીએ. એવી રીતે અહીંયા બોલાશે 3 મિથાઇલ ફિનોલ. અહીંયા બોલાશે 4 મિથાઇલ ફિનોલ. પ્રચલિત નામ જોતા એક CH3 અને OH બંને ક્રિયાશીલ સમૂહ સાથે હોય એના માટે સ્પેશિયલ નામ છે ક્રેસોલ. પણ આ ઓર્થો સ્થાનમાં છે એટલે ઓર્થોક્રેસોલ. આ મેટા સ્થાનમાં છે માટે મેટાક્રેસોલ અને આ પેરા સ્થાનમાં છે માટે પેરાક્રેસોલ. આ રીતે આપણે નામકરણ કરીશું. હવે OH ની સંખ્યા 1 કરતા વધુ છે તો IUPAC નામ પહેલા જોઈએ. બેન્ઝીન 1,2 ડાયોલ. તો અહીંયા શું બોલાય? બેન્ઝીન 1,3 ડાયોલ. બેન્ઝીન 1,4 ડાયોલ. પણ એના પ્રચલિત નામ થોડા પરીક્ષામાં વધારે પૂછાય છે અને આ કોઈ MCQ માં લઈ શકે એટલા માટે 2 OH બાજુમાં ઓર્થો સ્થાનમાં હોય OH તો કેટેકોલ. મેટા સ્થાનમાં હોય તો રિસોર્સિનોલ અને સામે એટલે પેરા સ્થાનમાં હોય તો હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોન. આ રીતે તમે નામકરણ કરી શકશો. આપણે ક્રિયાશીલ સમૂહ જે 3 છે આ ચેપ્ટરમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એમના ઇલેક્ટ્રોનીય બંધારણ એ જોવાના છે. એમાં
પહેલું આલ્કોહોલનું મિથેનોલ લીધેલું છે. આમાં કાર્બન અને ઓક્સિજન બંને sp3 સંકરણ છે. બધાની વચ્ચે સિગ્મા બંધ છે, પરંતુ તમારે ખાસ ખૂણો યાદ રાખવાનો છે 108.9 ડિગ્રી. એ જ રીતે ફિનોલ છે. ફિનોલમાં કાર્બન sp2 સંકરણ આવશે, ઓક્સિજન sp3 સંકરણ આવશે. એટલે આ બંને સિગ્મા બંધ આવે, પરંતુ બંને વચ્ચે અહીંયા ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા પણ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા બંધ કોણ 109 ડિગ્રી તમને જોવા મળશે. આ બાબતને સમજવા માટે VSE PR સિદ્ધાંત તમે 11th માં ભણી ગયા છો. જે લોન પેર ઇલેક્ટ્રોનની પેર છે એના દ્વારા બોન્ડિંગ પેર ઉપર જે અપાકર્ષણ લાગે છે એના લીધે 109 ડિગ્રી 28 કળા તમને જે મળવો જોઈએ એ તમને મળશે નહીં. એ જ પ્રમાણે આ ઇથર માટેનું ઇલેક્ટ્રોનીય બંધારણ છે. આમાં પણ સિગ્મા બંધ છે અને કાર્બન ઓક્સિજનનું સંકરણ sp3 થાય, પરંતુ અહીંયા પણ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે ખૂણો 111.7 ડિગ્રી તમને જોવા મળશે. ઘણીવાર પહેલા થોડા વધારે પ્રમાણમાં પૂછાતું હતું. કોઈ બી એક ઇલેક્ટ્રોનીય બંધારણ તમારે દોરીને આપવાનું હોય છે 2 માર્ક્સમાં, પરંતુ કોઈ બી એક ખૂણો બી પરીક્ષામાં MCQ માં પૂછાય. બાકી એટલું બધું મોસ્ટ ટાઈમ બી કહી શકાય નહીં.